કાંકરેજના રાનેર ગામે વિજયનો મહેરામણ ઉમટ્યો। શ્રી મહામુનેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહેશભાઈ જોશીનું ગૌરવભેર સન્માન। કોંગ્રેસના ભવ્ય વિજયથી રાનેર ગુંજી ઉઠ્યું। કાંકરેજ તાલુકાના રાનેર ગામે આજે લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો। કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય અને જનજનના લાડીલા નેતા મહેશભાઈ જોશીના ભવ્ય વિજય બાદ રાનેર ગ્રામજનોએ વિજયનો હર્ષોલ્લાસ મનાવ્યો। ગામના આસ્થાના કેન્દ્ર એવા પવિત્ર શ્રી મહામુનેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત સન્માન કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી। મહેશભાઈ જોશીને ફુલહાર અને પરંપરાગત ચાદર ઉઢાડી ગ્રામજનોએ તેમનું રજવાડી સન્માન કર્યું। આ પ્રસંગે બ્રહ્મ સમાજ સહિત સમગ્ર સમાજના આગેવાનોએ ખભેથી ખભો મિલાવી હાજરી આપી, જે રાનેર ગામની એકતા દર્શાવે છે। રઘુભાઈ જોશી, પ્રહલાદસિંહ જાદવ, સતુભા જાદવ, ગણપતભાઈ શ્રીમાળી, સૌસિંહ જાદવ આ વિજય ઉત્સવમાં લોકનેતાઓની હાજરીએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા। સન્માન કાર્યક્રમ દરમિયાન મહેશભાઈ જોશીએ ભાવુક થઈ જણાવ્યું કે આ વિજય રાનેરના પ્રત્યેક નાગરિકનો છે। મહામુનેશ્વર દાદાના સાનિધ્યમાં હું સંકલ્પ કરું છું કે રાનેરના વિકાસ અને લોકોની સુખાકારી માટે હું મારો જીવ રેડી દઈશ। સમગ્ર રાનેર ગામમાં આજે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો। ભવ્ય વિજય અને ભવ્ય સન્માનની આ ઘટના હાલ કાંકરેજ પંથકમાં ચર્ચાનો વિષય બની છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ।